ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મહિલા મેયરનું નામ જાહેર કર્યું છે અને ડેપ્યુટી મેયરનું જે પદ છે એ શિંદે શિવસેનાના ફાળે ગયું છે. દેશની સૌથી ધનાઢ્ય મહાનગરપાલિકા બૃહન મુંબઈ મહાનગરપાલિકાને આખરે મેયર મળી ગયા છે. ચૂંટણી પરિણામના 21 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મહિલા મેયરનું નામ જાહેર કર્યું છે અને ડેપ્યુટી મેયરનું જે પદ છે એ શિંદે શિવસેનાના ફાળે ગયું છે. તો ભાજપે જે મહિલાને મેયર પદનો તાજ સોંપ્યો છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 15 જાન્યુઆરી 2026ના દિવસે બીએમસીની અંદર મતદાન થયું હતું અને 16 જાન્યુઆરી 2026ના દિવસે પરિણામ જાહેર થયા ત્યારે ઇતિહાસ સર્જાયો હતો. કારણ કે ભારતીય જનતા પાર્ટી બીએમસીની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી અને મહાયુતિ ગઠબંધનની અંદર બહુમતી મેળવી. ટોટલ 227 બેઠકો બીએમસીમાં હતી અને એમાં 114 બહુમતી માટે જરૂરી હતી. ભાજપે 89 બેઠકો મેળવેલી અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી હતી. હવે ભાજપ સૌથી વધારે સીટ મેળવેલી એટલે મેયર ભાજપનો જ હશે એ પહેલેથી નક્કી હતું. અને બીએમસીની અંદર એક એવી સિસ્ટમ છે કે જુદી જુદી કેટેગરી હોય છે, મહિલા હોય, એસસી એસટી ઓબીસી એ બધી કેટેગરીમાંથી ડ્રો કરવામાં આવે. તો જ્યારે 22 જાન્યુઆરીના દિવસે ડ્રો થયો તો મહિલા કેટેગરી નીકળી હતી અને એ નક્કી થયું હતું કે મહિલા બીએમસીના મેયર બનશે. હવે ભારતીય જનતા પાર્ટીએ 21 દિવસ પછી ભાજપના રીતુ તાવડેનું નામ જાહેર કર્યું છે. એટલે એમનું નામ નક્કી જ છે કારણ કે હવે કોર્પોરેટરની જે બેઠક મળશે એમાં પસંદગી થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ રીતુ તાવડે પર પસંદગી ઉતારી છે અને શિંદે શિવસેનાને ડેપ્યુટી મેયર મળ્યું છે અને શંકર ઘાડીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. હવે રીતુ તાવડે કોણ છે એના વિશે તમને જાણકારી આપું તો 2012 પહેલાં રીતુ તાવડે કોંગ્રેસની સાથે જોડાયેલા હતા. પરંતુ 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પહેલી જ વખત ભારતીય જનતા પાર્ટીએ ઘાટકોપરમાં 127 વોર્ડ નંબર પરથી એમને ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા અને બીએમસીમાં ગયા. એ પછી 2017માં વોર્ડ નંબર 121માંથી ચૂંટાયા અને આ વખતે 2024માં વોર્ડ નંબર 132માંથી ચૂંટાયા. એટલે એમણે કોર્પોરેટર તરીકે એક હેટ્રિક મારી છે અને રીતુ તાવડે ભાજપના સિનિયર નેતા તરીકે કહેવાય છે અને બીએમસીની અંદર એમણે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ બહુ જ સારી રીતના નિભાવેલી અને શિક્ષણને લગતા ઘણા બધા પગલાં લીધેલા હતા. એટલે એ બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને એમને મેયર પદની પસંદગી કરવામાં આવી છે. આમાં એક મહત્ત્વની વાત એ છે કે ઘાટકોપર એવો વોર્ડ છે કે જ્યાં ગુજરાતીઓનું પ્રભુત્વ સૌથી વધારે છે. રીતુ તાવડે પોતે મરાઠી હોવા છતાં ગુજરાતી બહુમતી ધરાવતા વોર્ડમાં 3 ટર્મથી જીતી રહ્યા છે. તો એનો મતલબ એમ છે કે એમનું ગ્રાઉન્ડ લેવલે કામ જબરજસ્ત છે. તો આ બધું જ એમનું ધ્યાનમાં લેવાયું અને રીતુ તાવડેની પસંદગી કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયર શંકર ઘાડી બનશે. ભાજપે નિવેદન આપ્યું છે કે રીતુ તાવડે અને શંકર ઘાડીની જે જોડી છે એ આગામી દિવસોમાં બીએમસીની એટલે મુંબઈની વિકાસની ગાડીને આગળ ચલાવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.